ઘેર ઘેર માટીના ચૂલા છે. ઘર બદલાવાથી, ગામ બદલાવાથી કોઈ ફરક નહીં પડે, પણ મારું તમારું મન બદલાવાથી જરૂર ફરક પડશે. હું તમે જ્યાં ઊભા છીએ એ ઈશ્વરે આપેલી એક જવાબદારી છે. એમાંથી આગા પાછા ન થતા ત્યાં ઊભા જ દોડવામાં સમય ન કાઢો, ભવિષ્યનો કોઈ વિચાર ન કરો. હવે હું મને 55 થયા છે, 60 પહોંચીશ એટલે બધેથી નિવૃત્તિ લઈ લઈશ અને બધું છોકરાઓને સોંપી દઈશ અને એ છોકરાઓ બધો વહીવટ કરશે. કાકાને જગડ દીધું, થાકી ગયા છે રાતે બાજુમાં પેલા શું. હા, જાગો કાકા, મને ઊંઘ ચડી જાય એટલે જ. યમ मुझे चरणों से लगा लो घनश्याम प्रभु प्यारे, मेरी सांस सांस में तेरा है नाम प्रभु प्यारे. એટલે પહોંચાતા હું તો ભૂલી ગયો. આપણે ક્યાં અટકાતા? હું એટલો જ ઊંઘું છું કે બધા ભેગા ઊંઘું છું એ તો ખબર પડે ને. હા, હવે સાચું. જ્યાં છીએ ત્યાં જ શરૂ જ કરી દો. કોઈ 60 વર્ષની રાહ જોવાની જરૂર નથી, 50 થયા હોય તો 55 થવાની રાહ જરૂર નથી, અને 60 થયા હોય તો કોઈ સરકારી રેકર્ડના 65 વર્ષ ગણવાની કોઈ જરૂર નથી. જ્યાં છો એટલો સમય કાઢવાનો છે, ખેંચીને કાઢવાનો છે. સત્સંગ માટે, ભજન માટે કોઈ સમય સહેજે નહીં નીકળે, એ ખેંચીને કાઢવો પડશે. કેમ કે ખેડૂતના ખેતરમાં જ્યારે ઝારનો જ્યારે ખડકલો ભોર કર્યો હોય અને એ જ્યારે સળગે ત્યારે બુદ્ધિશાળી એ હોય કે એમાંથી જેટલા પૂડા કાઢી લે એટલા બચી જાય. આપણે એને ઓલવવાની વ્યવસ્થા કરવા જઈએ ત્યાં તો બધું વિસર્જન થઈ જાય. 50-100 પૂડા આપણે કાઢી લઈએ એટલા રહી જાય. ત્યારે સમજવાનું કે બધો ભડકો છે, એમાંથી જેટલા પૂડા નીકળ્યા એટલા કામ આવશે. જેટલો સમય ભજન થયું એટલું કામ આવશે, પછી કોઈ કામ નહીં. जीवन खत्म हुआ तो जीने का ढंग आया, जब क्षमा बुझ गई तब महफिल में रंग आया. मन की मशीनरी ने तब ठीक चलना सीखा, इस बूढ़े तन के हर एक पुर्जे में जंग आया. गाड़ी निकल गई तब घर से चला है मूर्ख, मायूस हाथ मलता वापिस बेरंग आया.
मायूस हाथ मलता वापिस बेरंग आया। आयु ने रवि तेरे जब हथियार फेंक डाले, तो यमराज लेके फौज करने को जंग आया। यमराज लेके फौज करने को जंग आया। આ ગોકુળવાસીઓને વ્રજવાસીઓને જે ભગવાનમાં જે પ્રેમ થયો, આ દાદા ખાચરને, આ બ્રહ્માનંદને, આ મુક્તાનંદને, ગોપાળાનંદને ભગવાનમાં પ્રેમ થયો, તેનું કારણ શું છે? મારે ને તમારે બ્રહ્માનંદ મુક્તાનંદ થઈ જવું છે, દાદા ખાચર થઈ જવું છે, પર્વતભાઈ થઈ જવું છે, કેમ થવાનું? ભગવાનમાં પ્રેમ કરવો છે, પણ પ્રેમ થતો નથી. મંદિરે જઈએ છીએ ને તરત પાછું વળવાનું મન થઈ જાય છે. ઘરે બેસી રહેવાનું મન થાય છે ને મંદિરથી પાછું વળવાનું મન થાય છે. એનું શું કારણ? સંતોએ કહ્યું છે કે ભગવાને કરેલા ઉપકારને યાદ કરો, ભગવાનના ઐશ્વર્યને યાદ કરો. મને આપી દો. અહીં કોઈને ઉભો રાખો તો આવે નહીં. એકાદા કોઈ સ્વયંસેવક બની જાય. ભગવાનના ઐશ્વર્યને યાદ કરો, ભગવાનના ઉપકારને યાદ કરો. બસ વારે વારે યાદ કરો. મારાને તમારા ઉપર ઠાકોરજી જે ઉપકાર કર્યો છે, જે દીધું છે, જે રીતે રાખ્યા છે, અને શું આપણા પ્રારબ્ધમાં હતું, શું આપણી જે કહાનીઓ છે એ કહાનીઓને જોઈ શકતા નથી, પણ જે પણ છે એ ભગવાનનું આપેલું છે. ભગવાનમાં પ્રેમ કરવા માટે, ભગવાનની ભક્તિ કેવી રીતે ઉદય થાય, તો એના માટે સંતોએ બહુ સરસ આ ટેકનિક શીખવાડી છે. ભગવાનના ઐશ્વર્યને વારે વારે યાદ કરો કે આકાશમાં વાદળા ચડી આવે છે, કંઈ જ હોતું નથી, છતાંય 5 મિનિટમાં જ્યારે એને પડવું હોય ત્યારે ક્યાંથી કોને પાણી સપ્લાય કર્યું, કઈ સરકારે પાણી મોકલ્યું, અને ઉપર વર્ષોના વર્ષ સુધી પાણી વરસ્યા કરે છે, પણ ઉપર તમે આરપાર નીકળી જાઓ તો પણ પાણીનું બુંદ ક્યાંય જોવા મળતું નથી. પૃથ્વી તણો પિંડો બનાવ્યો, રજલાવતો ક્યાંથી હશે, કર ચાક ફેરવનાર એ કુંભારને આજે ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય એ બધું ભગવાન પોતાના ધામમાં બેઠા બેઠા આ બધું ચલાવે છે. એનું ઐશ્વર્ય, એનો ઉપકાર, આ બેને યાદ કર્યા કરો, યાદ કર્યા કરો. સવારે, બપોરે, સાંજે કંઈ પણ આશ્ચર્ય આવે, આપણે ખેતરમાં બાજરો વાવીને આવીએ, એ બાજરાનો દાણો હોય કે ઘઉંનો દાણો હોય, પૃથ્વીમાં અંદર જ્યારે વાવીએ ત્યારે હવળો પડ્યો, અવળો પડ્યો, કોઈ ગોઠવતું તો છે નહીં, પણ એ ઉગે એટલે ક્યાં ઉગે?
ક્યાં આવે? બહાર ઊંચો આવે ને, આમ ન જાય, આમ ન જાય, આમ પણ ન જાય. આપણે તો દાણા નાખી આવ્યા, આડા અવળા ઊંધા અડધા ચટ્ટા ગમે તેવા ફેંકી દીધા, ફેંકવા જ ગયા હતા. વાવણીમાં નાખ્યા હોય કે ફેંક્યા હોય, એ દાણા અવળા હવળા પડ્યા હોય, પણ એ દાણાને હવળો કોને કર્યો? એક ખેડૂત કરોડો દાણાઓ ખેતરમાં નાખી આવે છે. એને મારા મંદિરમાં જે ઠાકોરજી બેઠો છે ને, તે ઠાકોરજી બધાય ખેડૂતના દાણા હવળા કરી આવે છે, અને એ દાણા હવળા કરેલા હોય એટલે ફૂટે છે, એટલે ઉપર આવે છે. मेरा आपकी कृपा से सब काम हो रहा है. मेरा आपकी कृपा से सब काम हो रहा है. मेरा आपकी कृपा से सब काम हो रहा है. मेरा आपकी कृपा से सब काम हो रहा है. करता नहीं मैं कुछ भी, करता नहीं मैं कुछ भी, पर नाम हो रहा. हाँ, नाम हो रहा. करता नहीं मैं कुछ भी, पर नाम हो रहा. बस इतनी कृपा करना, बाकी बिहारी प्यारे. बस इतनी कृपा करना, बाकी बिहारी प्यारे. जीवन है मेरा प्रभुवर, बस आपके सहारे. जीवन है मेरा मोहन, बस आपके सहारे. तेरा गुलाम मोहन, ये तेरा गुलाम मोहन, कुल फाम हो रहा है. मेरा आपकी कृपा से सब काम हो रहा है. हम राम के सहारे आराम कर रहे हैं. आराम कर रहे हैं. हाँ, हम राम के सहारे आराम कर रहे हैं. करते नहीं है कुछ भी, सब राम कर रहे हैं. क्योंकि अजर अमर और अविनाशी परमेश्वर कभी न देह धरे. बिन पैर चले, बिन कान सुने, बिन हाथ करोड़ों कर्म करे. हर जगह पे उसका वास, महाप्रलय तो भी न मरे. वो हाकिम सारी दुनिया का, उसका हुक्म तारे न डरे. हर जगन गाजी इस फुलवारी का वो ही मालिक है. सब काम हो रहा है, सब काम हो रहा है, सब काम हो रहा है. આવો વિચાર કરવાનો કે મારા ખેતરમાં આ ઘઉંના દાણાને એને જે પોટો ફૂટ્યો એ ઉપર કેમ આવ્યો? એ દાણાને સીધા કરવા કોણ કરે? ઇધર ભગવાન છૂટી પડે, એ દાણા તું ઊંધા નાખ્યા, હું શું કરું? એ આડા ફાટે, અને આડા એવા ફાટા કે પાડોશીના ખેતરમાં ઊંડા નીકળે. વાવે કોઈ, અને એમાં પાડોશીના ખેતરમાં ડૂંડા ફૂટે, એ તો પોહાય જ નહીં.
રોજ વિચાર કરવાનો છે, એક એક સેકન્ડે વિચાર કરવાનો છે, એક એક પળે વિચાર કરવાનો છે કે શ્વાસે શ્વાસ, એક શ્વાસ બીજો શ્વાસ કોણ લાવે છે, રાત્રે સૂઈ જઈએ છીએ જગાડે છે કોણ, વળી સૂવે છે કોણ, અવસ્થાઓ કોણ બદલાવે છે, એ ઠાકોરજી અંદર બેઠો છે એટલે સુતેલાને જગાડે. ખાધેલું પચાવે છે, ટાઈમે ટાઈમે ખાવાનું પ્રબંધ કરી આપે છે. તેમ આપણે માનીએ કે આપણે મહેનત કરી અને આ અનાજ આપણે લઈ આવ્યા છીએ. અન્ન એ દેવ છે. એ અન્ન કોઈ તમે પૈસાથી ખર્ચીને લાવો છો જરૂર, એ એક સામાજિક વ્યવસ્થા છે. અન્ન દેવ છે. એ અન્ન દેવને તમારા મોઢા સુધી પહોંચાડવા માટે એ ભગવાન પોતે એ અન્નના રૂપમાં છે, દેવના રૂપમાં છે. આપણે એમ કહીએ છીએ કે અન્નદેવનો અનાદર ન કરવો, અન્નદેવનો અપરાધ ન કરવો, એના ઉપર પગ ન મૂકવો, એને ઠેસું ન મારવું, એને ધક્કો ન મારવો. એ ઠાકોરજીની કૃપા હોય તો જ તમે અન્ન તમારા પેટમાં મૂકી શકો.